ખોડાના અંદર કૃષ્ણ રમતો હતો, કારણ કે પ્રગટ અને પ્રમાણ ભેગા હતા. જેણે પ્રગટને ઓળખી લીધો એ ઉદ્ધવજીની સાથે કૃષ્ણ સદાયને માટે સત્સંગનો વિચાર કરતા હતા. જેણે પ્રગટને ઓળખી લીધો એ અર્જુનનો રથ કૃષ્ણ હલાવતા હતા. પ્રગટને ઓળખી લ્યો, પ્રમાણ મળી જાય. કૃષ્ણ પ્રગટ હતા, એને ઓળખી લીધા તો ગીતાજીના જ્ઞાનની પ્રાપ્તિ 18 અધ્યાયની પ્રાપ્તિ થઈ. એક પ્રગટને ઓળખો એટલે પ્રમાણ આપો આપ છે, અને પ્રમાણ તો દરેક ડગલે છે બાપ. પ્રમાણની પાછળ દોટ ન મુકાય, પ્રગટની પાછળ દોટ મુકાય. દીવાની જ્યોત પ્રગટે કેટલામાં અંજવાળું છે એટલામાં જોવાય. અંધારાની પાછળ દોટ ન મુકાય. અંધારું તો આખા જગતમાં છે. જ્યાં દીવાની જ્યોત નથી પ્રગટી ત્યાં તો બધે અંધારું છે, પણ જ્યાં જ્યોત પ્રગટી ત્યાં સુધી તો આપણાથી જવાય ને. તો આ પ્રગટેલી જ્યોતને જોઈ લ્યો. રણુજામાં પ્રગટી, પરબમાં પ્રગટી, સતાધારમાં પ્રગટી. જેટલી જગ્યાએ જ્યોત છે ત્યાં દર્શન કરી લ્યો. જેટલી જગ્યાએ પ્રગટ છે એ દર્શન કરી લ્યો. પ્રમાણને ગોતવાની જરૂર નહીં પડે, પ્રમાણ આપો આપ મળશે. ભાગવતજીના બે સિદ્ધાંત છે, પ્રમેય અને પ્રમાણ. જેનામાં મમતા નથી, જેનામાં અહમ નથી, જેનામાં ઈર્ષા નથી, જેનામાં અજ્ઞાન નથી, કોઈનું ખરાબ વિચારવાની જેનામાં સમય નથી, તાકાત નથી. બહુ સ્પષ્ટ વાત કરું છું. કોઈના સારો વિચારવામાં સમય બગાડવો, પણ કોઈનું ખરાબ વિચારવામાં સમય બગાડવો. હિરણ્યકશ્યપને આખી જિંદગી દોષ જોયા હોત તો નરસિંહનું પ્રાગટ્ય ન થયું હોત. બલિરાજાના દોષ જોયા હોત તો વામનનું પ્રાગટ્ય ન થયું હોત. રાવણના દોષ જોયા હોત તો રામનું પ્રાગટ્ય ન થયું હોત. ક્યાં કૌશલ્યાની ભક્તિ પણ કામ કરતી હતી અને ક્યાં દશરથનો ભાવ પણ કામ કરતો હતો. 90 વર્ષથી માધવ ઋષિના આશ્રમમાં કોઈ શબરી પણ બાટ જોતી હતી, અને એ જ કૃષ્ણ અવતારના અંદર ત્યાં કુંતાજીનો પુકાર પણ કામ કરતો હતો. પ્રગટ તો હતું, પણ અહીંયા તો પ્રમાણભૂત વાત આવી. અને જેમાં કોઈ સંદેહ નથી એવો દેહ, જેમાં કોઈ સંશય નથી એવું તનુનવત્વ. તનુનવત્વ મે તાવતા ન દુર્લભ તમારતી મુરારિયો મુકુંદ પ્રિય અતોસ્તુ તવ લાલના સુરધુની પરમ સંગમાં તવેવ ભુવિ કીર્તિતા ન તુ કદાપી પુષ્ટિ સ્થિતે સ્તુતિ તવ કરોતિ કા. એક એક શ્લોકના અંદર, એક એક શબ્દના અંદર સુખદેવજી પ્રમાણ આપે છે, અને આ પ્રમાણ એ ભક્તિ સુધી લઈ જનારા છે. આવું ભાગવત સાંભળ્યા પછી, આવા ભાગવતનો વિચાર કર્યા પછી નરકની વિચાર ન કરાય. મર્યા પછી બાહે કોઈ ગરુડ પુરાણ વાંચે કે ન વાંચે એની ચિંતા ન કરાય. જીવો છો ત્યાં સુધી હૃદયના અંદર ગરુડને પધરાવી અને સદાયને માટે પુરાણનું તિલક માથે કરી લ્યો. નેજાધારી નાથના ચરણારવિંદમાં મન અને શક્તિને ભક્તિને જોડી દો. સદાયને માટે મર્યા પછી કોઈ ગરુડ પુરાણ વાંચે કે ન વાંચે એની જરૂર નહીં પડે. સ્વર્ગના દરવાજા આપોઆપ ખુલશે. સહેલામાં સહેલું, બહુ અઘરું મારી પાસે છે નહીં, તમને લઈને જ જવા. કારણ કે જેટલું જાણું છું, જેટલું મને દર્શન થાય છે એટલું કહું છું. જેટલું બોલાય છે એ ભગવત કૃપાથી, અને જેટલું અનુભવાય છે એ ભગવત કૃપાથી. કૃપા દ્વારા બોલાયેલો શબ્દ તૈયારીમાં ન હોય, અને જેની તૈયારી કરો, પૂર્વ જેની તૈયારી કરો, ત્યાં ક્યાંક ને ક્યાંક તમારી કસોટી કે પરીક્ષા હોય. આ પરીક્ષા નથી, આ કસોટી. તૈયારી કોની હોય? કસોટીની હોય, પરીક્ષાની હોય. તમને ખબર જ હોય, કોઈ દીકરો ભણતો હોય ને ખબર હોય 15 તારીખે મારી પરીક્ષા છે, તો એ 1 તારીખથી 2 તારીખથી તૈયારી કરતો હોય. તૈયારી એ કસોટીની હોય, તૈયારી ધર્મની ન હોય. ધર્મ તો કૃપા દ્વારા જ થાય.
પ્રગટે કૃપા દ્વારા હોય અને પ્રમાણે કૃપા દ્વારા હોય, અને જેના કૃપાથી પ્રગટ અને પ્રમાણ બંને ભેગા થાય ત્યાં કોઈ તૈયારીની જરૂર ન હોય. એક ડગલું મારા તરફ ભરી જો, 1000 ડગલા ભરી અને તારા ઘરને તારા દેહને મંદિરને બનાવું અર્જુન, તો અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણના કહેવાઓ. આની કોઈ તૈયારી ન હોય. તમામ તૈયારી પૂર્ણ પુરુષોત્તમ કરાવે. તમામ તૈયારી અખિલ બ્રહ્માંડનો માલિક કરાવે. તૈયારી તો કસોટીની હોય, પરીક્ષાની હોય. દીકરાના લગ્ન થવાના હોય, 5 લાખ વપરાવાના હોય, તો વર્ષ દિવસ પહેલા તૈયારી હાલતી હોય. તૈયારી તો કસોટીની હોય. બાકી ક્યારેય નામે ન લીધું હોય, સ્મરણે ન કર્યું હોય, અને ક્યારેક કોઈ સત્સંગ કથા કીર્તનમાં શબ્દ લાગી જાય અને ગળાના અંદર માળા આવે અને સદાયને માટે જ્યોતની સામે બેસી જાય, તો એ પ્રગટ અને પ્રમાણ બંને છે. એની તૈયારી ન હોય તો કૃપાની વાત છે. આ કૃપાની વાત, આ તત્વની વાત, આ પરમ તત્વ, આ વિચાર સુધી મને ને તમને ભાગવત લઈ જાય. આ વિચારનું દર્શન શ્રીમદ ભાગવત કરાવે. એટલા માટે અહીંયા શબ્દ આવ્યો ગુણાનુવાદ. જેના ગુણાનુવાદમાંથી મળે, જેના સ્મરણમાંથી, જેમની ભક્તિમાંથી, જેમના તાત્પર્યમાંથી, જેમની લીલામાંથી કઈક અનુભવ થાય, કઈક દર્શન થાય, એનું પ્રમાણ માત્ર શ્રીમદ ભાગવત, એનું પ્રમેય માત્ર શ્રીમદ ભાગવત. આ લીલાઓ તો બધી રમતની જેમ કરીએ. આપણને એક રમત બતાવી, આવું કરજો, એ તો પૂર્ણ છે. એને કોઈ રમત કરવાની જરૂર નહોતી, પણ ખેલ ખેલીને આપણને બતાવ્યો કે આમ કરજો. આપણા આત્મને ઉજાગર કરવા માટે ખેલોનાની માફક એક ખેલ બતાવ્યો કે આવું કરજો, આવું ભોગવજો, આવું સ્મરણ કરજો, સદાયને માટે હું તમારી હારે રમીશ. આ એક રમત છે, આપણા માટે રમી. બાકી એ તો આવેલોય નથી ને ગયેલોય નથી, સર્વવ્યાપક છે. એ આવતોય નથી અને જતોય નથી, એનો જન્મય નથી અને એનું મૃત્યુ નથી. જો આત્માનું ન હોય તો આત્માને પ્રગટ કરનાર પુરુષોત્તમનું ક્યાંથી હોય? એ તો આપણને જગતનો ખેલ બતાવ્યો. મહાભારત થી સમજાવ્યા ન સમજ્યા, રામાયણ થી સમજાવ્યા ન સમજ્યા, ભાગવત માંથી સમજાવ્યા ન સમજ્યા, એટલે પોતે ભૂતલ ઉપર આવ્યો કે હવે હું કહું એટલું તો કરો, હું કરું એટલું તો કરો. આ લીલાની રચના કરી, રમત માત્ર. બાકી એ તો આવેલા જ હતા, પૂર્ણ છે, વ્યાપક છે. અને એ વ્યાપકની ભક્તિ એ પૂર્ણતાની તરફ જે લઈ જાય એ ભાગવત. સ્વરૂપનો અનુભવ ક્યારેક થશે, યાદ રાખજો. જિંદગીના અંદર એક વખત વીજળીનો ચમકારો થાય, ગમે ને થાય. હિરણ્યકશ્યપ જેવા હિરણ્યકશ્યપને થયો, રાવણ જેવા રાવણને થયો. તો આપણે તો નથી કોઈની સ્ત્રીનું હરણ કર્યું, નથી આપણે દીકરાને કોઈના બાયડા, તો આપણને તો ચમકારો થાય, પણ એ ચમકારાને એક વખત જીતી લેજો, જીવી લેજો. એક વખત અનુભવ કરી લેજો. ઘડીના ક્ષણ ભાગના અંદર તમારા સ્વભાવનું, તમારા દેહનું, તમારા મનનું, તમારી ક્રિયાનું અને તમારા વિચારનું પરિવર્તન અવશ્ય થશે. નહીતર અમે ક્યાં વેદ ભણવા ગયા હતા? અને જાહેરમાં કહું છું કે કોઈ બ્રાહ્મણના દીકરાઓ પાઠશાળા કરી હશે, મેં તો પાઠશાળા નથી કરી. વસ્તુ તો પુસ્તકનો અનુભવ કરવો પડે એ પાઠશાળા, પણ સાક્ષાત લીલાનો અનુભવ કરવો પડે એ પ્રયોગશાળા. આજે આ કથા મંડપ એ મારી પ્રયોગશાળા છે. અને તમને બચાવવાનો, તમારા મનના અંદર હરીને ભજવાનો મારો એક પ્રયોગ છે. તમારા હૃદયના અંદર નેજાધારી નાથને પધરાવવાનો મારો એક આ પ્રયોગ છે, આ મારી પ્રયોગશાળા છે.
રોજ એક પ્રયોગ કરું છું, કયો પ્રયોગ સફળ થઈ જાય મને ખબર નથી. પ્રયોગશાળામાં રોજ શિક્ષક કંઈક ને કંઈક પ્રયોગ કરાવતા હોય કે કોઈ વિજ્ઞાનનો પ્રયોગ સફળ થાય અને કોઈ દવા કામ આવી જાય. કોઈ ડોક્ટરનું ભણતા હોય તો આ 7 દિવસની મારી પ્રયોગશાળા, હું પ્રયોગ કરું છું, કોઈ શબ્દ દ્વારા ભવરોગની દવા બની જાય તો મારો તમારો બેયનો બેડો પાર થાય. આ શબ્દ છે અને આજ ભાગવત છે. બહુ વ્યવસ્થિત રીતે, બહુ સુંદર રીતે, બહુ અડચણમાં નથી લઈ જવા, બહુ આટી ઘૂંટીમાં નથી લઈ જવા. જેટલું સીધું છે એટલું પહોંચવાનું અહીંયાથી સામે સુધી જ છે. પહોંચવાનું અહીંયાથી સામે સુધી છે ને જો ફરકે જોયું બસ ત્યાં સુધી પહોંચવાનું. સીધો જ માર્ગ છે. પણ કોઈ ચા પીને આવે, કોઈ જલ લઈને આવે, કોઈ આમથી આવે, કોઈ આમથી આવે. મારે તમને પહોંચાડવાના ત્યાં સુધી, ભલે આવ્યા ગમે ત્યાંથી, પણ પહોંચાડવાના ત્યાં સુધી છે. આ એક મારો પહોંચાડવાનો પ્રયાસ. જેવું દર્શન મને થાય છે એવું તમને કરાવું. કોઈ પુસ્તક ખુલ્લું નથી, હું કોઈ બુકની તૈયારી કરીને નથી આવ્યો. મારી હારે જે છે એનો અનુભવ છે. અહીંયાથી ગયા પછી હું કોઈ પુસ્તક ખોલતો નથી અને આવ્યા પહેલા હું કઈ વાંચતો નથી. જેવું દર્શન થાય એવું કરાવું છું. જેમ મને થયું એમ આશા રાખું કે એક વખત તમને થાય. જેમ મારા હૃદયમાં બિરાજે એક દિવસ તમારા હૃદયમાં બિરાજે. બસ આટલી માગણી કરું છું કે હે જગતના નાથ, હે અખિલ બ્રહ્માંડના માલિક, તે સદાયને માટે અમને બતાવવા માટે લીલા કરી હોય અને એ લીલાનું દર્શન આ ભાગવત દ્વારા એક પણ જીવને થાય તો માની લેજે કે મારું પોરબંદર આવું સફળ થયું. આમાંથી ઉભો થઈને એક જીવ વિનંતી કરે કે જિંદગીમાં કોઈની નિંદા નહીં કરું, સદાયને માટે કંઠીને ધારણ કરી અને ભક્તિ કરીશ તો મારું માની લઈશ કે 7 દિવસના અંદર અલગ ધામના અંદર મારો આ પ્રયોગ સફળ થયો. બસ આટલું છે. બાકી સંપત્તિ તો એની કૃપાએ આવે ને એની કૃપાએ જાય. આખી ભૂમિનો રાજા એક દિવસ એને પણ ધૂળના અંદર આરોપવું પડે એવી પરિસ્થિતિ. જગતના અંદર જેનું નામ લેવાય અને જેના નામ લેવાથી પેઢીએથી રૂપિયા ઉડી જાય એવાને પણ એક દિવસ કેદાર ગાય અને હુંડી લખવી પડી હતી. તો મારી તમારી તો શું તાકાત? એ તો એની કૃપાએ આવે ને જાય. અને મારા ને તમારા મનના તરંગો ક્યારે બંધ થવાના જ નથી. પણ એ તરંગના તમામ સૂરને પ્રભુના ચરણારવિંદના અંદર જોડજો. એક પછી એક ઉપડતું તરંગ એ ક્યાંક તમને કાંઠા સુધી લઈ જશે. માણા કે ને હજી કાંઠો નથી આવતો, કાંઠો આવતા તો દરિયાની ફીણ આવી જાય. બરાબર છે ને? દરિયાના અંદર ક્યારેક મધ્ય સાગરમાં જોજો ફીણ ન હોય, પણ કાંઠે પહોંચતા તો દરિયાની ફીણની ઉત્પત્તિ થાય. જ્યારે મુખમાંથી કામ, ક્રોધ, લોભ અને મોહરૂપ ફીણ નીકળે, જલવાયુ શુદ્ધ થવા લાગે, તમામ તરંગ નેજાધારી નાથના ચરણારવિંદના અંદર જોડાવા લાગે, ત્યારે માની લેવું કે કાંઠો આવવાની તૈયારી થઈ ગઈ. હવે કાંઠે પહોંચવાના. આ વાણીને સાંભળી, આ ભાગવતનું દર્શન કરી અને આત્મદેવની કૃપાએ સદાયને માટે પરમાત્માને ઓળખવાનો પ્રયત્ન જો શબ્દ નીકળી ગયો, અહંકાર મુકાઈ ગયો, આ મંડપના અંદર સંકલ્પ થઈ ગયો કે આજ પછી કોઈની નિંદા નહીં કરું, કોઈનો ખરાબ વિચાર નહીં માનું, કોઈનો ખરાબ વિચાર નહીં કરું, તો માની લેજો હવે કાંઠે આવવાની તૈયારી થઈ ગઈ. કાંઠે જ પહોંચવું હોય તો બાજી વચમાં લંગર નાખવા હોય એના માટેની આ સ્થિતિ નથી. વચમાં જેને ટીંગાવવું હોય એના માટેની આ પરિસ્થિતિ નથી.
આ તો કાંઠે પહોંચવાની પરિસ્થિતિ છે. પરીક્ષિત પહોંચ્યા, સુખદેવજી પહોંચ્યા, વેદવ્યાસજી પહોંચ્યા, સુખ સૈનાદિકો પહોંચી ગયા, પ્રહલાદ પહોંચ્યા, ધ્રુવ પહોંચ્યા, આ બધાય કાંઠે પહોંચ્યા. એને પોતાની લીલા દ્વારા બતાવ્યું કે અમે પહોંચ્યા, તમે પણ પહોંચજો. આ લીલા આપણને બતાવવા માટે હતી કે આમ પહોંચાય, આમ કરાય, આટલું કરશો તો આવું પ્રાપ્ત થશે. આવું એનું સ્વરૂપ છે, આવી એની ભક્તિ છે, આવા એના ગુણ છે, આવું એનું રૂપ છે. અમે કર્યું, અમે ઓળખ્યું, તમે ઓળખશો તો ત્યાં સુધી પહોંચશો. એ ઓળખવાની જે રીત છે, કાંઠે પહોંચવાની જે રીત છે, એ ભાગવત.